પાસના કન્વીનર રવિ પટેલ ભાજપમાં જોડાતા સોશિયલ મીડિયામાં રવિનો લોકોએ ઉધડો લીધો છે। રવિને મહિલાના કપડાં પહેરાવેલા ફોટા વાયરલ થયા છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટામાં નીચે અપશબ્દો લખવામાં આવ્યા છે અને રવિ પટેલ ગુમ થયો છે તેવું લખવામાં આવ્યું છે। તો આ સાથે ભાજપમાં જોડાયેલા રેશમા પટેલ અને વરુણ પટેલના ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં પણ અનેક અપશબ્દો લખવામાં આવ્યા છે। तो आज आएंगे વધુ માહિતી આપશે સંવાદદાતા દેવ ગોસ્વામી। દેવ, જે રીતે મહિલાની તસવીરમાં આ રીતે ફોટા વાયરલ કરવામાં આવ્યા છે, રવિ પટેલ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? એ ચોક્કસથી જણાવી દઉં કે પાટીદાર અનામત આંદોલન જ્યારથી ચાલુ થયું ત્યારથી રવિ પટેલ છે એ સાબરકાંઠા જિલ્લાના કન્વીનર રહી ચૂક્યા છે પાસ કમિટીના, અને સાબરકાંઠા જિલ્લાના કન્વીનર સાથે ઉત્તર ગુજરાત કન્વીનરનો પણ એમને ચાર્જ આપવામાં આવ્યો હતો। પણ છેલ્લા ટાઈમે એમને જે ભાજપમાં જોડાયા, જેના કારણે સાબરકાંઠા જિલ્લાના અંદર સોશિયલ મીડિયામાં, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર અને બધા એમના જે ફોટો છે છોકરીના ડ્રેસમાં ફોટો વાયરલ કરવામાં આવે છે અને તેના નીચે અપશબ્દો લખવામાં આવે છે। આ બાબતે રવિનો સંપર્ક કરવામાં આવે પણ રવિનો સંપર્ક થઈ શક્યો નથી, તેથી એ શું કાર્યવાહી આગળ કરવા માંગે છે એ હાલ જાણી શકાયું નથી। જ્યારે નવી જે પાસ કમિટી, કોર કમિટી રચાઈ છે ભાજપમાં જોડાયા પછીની અહીંયાની, એ લોકોએ રવિ ઉપર સાબરકાંઠા જિલ્લામાં ન પ્રવેશવા માટે કલમ 144 પણ લગાવવાનો વાત કરવામાં આવી છે ઉત્સવ પટેલ દ્વારા। જી બિલકુલ દેવ, માહિતી આપવા બદલ આપનો આભાર।